વડોદરા શહેરમાં વાઘોડિયા કલાદર્શન રોડ પાસે મા કન્સ્ટ્રક્શન દ્વારા અધિકારી કર્મચારીઓની કટકીથી ચાલતી હલકી કક્ષાની કામગીરી સામે આવી છે। વડોદરાના વાઘોડિયા કલાદર્શન રોડ પર છેલ્લા કેટલાય સમયથી વરસાદી કાચ કે ડ્રેનેજની કામગીરી કે અન્ય કામગીરી મા કન્સ્ટ્રક્શન દ્વારા થઈ રહી છે। તેની કોઈ પણ બોર્ડ પર કામગીરી દર્શાવવામાં આવી નથી, તેમજ કેટલાક સમયમાં કામ પૂર્ણ થશે અને કયા સમયમાં કામ લીધું છે તેની કોઈ માહિતી પણ મૂકવામાં નથી આવી। હવે આવી રીતના વડોદરાના અનેક કોન્ટ્રાક્ટરો કોઈ પણ કામગીરી બોર્ડ પર લખતા નથી, જે કાયદેસર ચોખ્ખા શબ્દોમાં કામ લીધાની તારીખ અને પૂર્ણ કરવાની તારીખ લખવી પડતી હોય છે। હવે આવી રીતના વડોદરાના અનેક કોન્ટ્રાક્ટરો કોઈ પણ કામગીરી બોર્ડ પર લખતા નથી, જે કાયદેસર ચોખ્ખા શબ્દોમાં કામ લીધાની તારીખ અને પૂર્ણ કરવાની તારીખ બેઉ લખવી પડતી હોય છે, તેમજ કયું કામ ચાલે છે તેની વિગત પણ લખવી પડતી હોય છે। પરંતુ મહાનગરપાલિકાના અધિકારી કર્મચારીઓની કોન્ટ્રાક્ટરો સાથે ચાલતી ટકાવારીના કારણે આવી કોઈ કામગીરી ક્યારે પણ નથી થતી, તેમજ કામ કરનાર કોન્ટ્રાક્ટર શું કરી રહ્યો છે તેની પણ ચકાસણી કોઈ અધિકારી કરવા આવતો જ નથી, જેના કારણે કોન્ટ્રાક્ટર મન ફાવે તેવી હલકી કક્ષાની કામગીરી કરી લેતો હોય છે। આવી જ કામગીરીમાં મા કન્સ્ટ્રક્શન દ્વારા વાઘોડિયા કલાદર્શન રોડ પર ચાલી રહી છે, જેના કારણે રહીશો ભારે પરેશાન થઈ રહ્યા છે।